ધોધમાર વરસાદના મળી રહ્યા છે અહેવાલ અને નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અહીં વિજલપોરની ચંદનવન સોસાયટીમાં પારાવાર હાલાકી છે અને સોસાયટીમાં તળાવના પાણી ફરી વળતા 2000 લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ સમગ્ર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શહેરની ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો અને લોકોને હાલાકી। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની અહીં ખુલી રહી છે પોલ, કારણ કે સોસાયટીમાં તળાવના પાણી ફરી વળ્યા। જો 2000 લોકોને મુશ્કેલી કેવી પડી રહી છે। આ આસપાસના ઘરોની અંદર અહીં પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકો પાણી વચાડે જીવવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। રસ્તાઓ ઉપર પણ અહીં વરસાદી પાણી વહી રહ્યા છે। નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલ બાબા ઈસાક તળાવમાં પાણી ભરાવાના કારણે અને તળાવ ફાટી જવાના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ જેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ જે વિજલપોર શહેરનો વિસ્તાર છે એમાં ચંદનવન સોસાયટી, જેસલ સોસાયટી, તોરલ સોસાયટી અને હિરલ સોસાયટીના જે કંઈક વિસ્તારો છે એમાં પાણી ભરાવાના બનાવ બન્યા છે, જેનાથી 2000થી વધુ લોકો પ્રભાવિત થયાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નવસારી શહેર અને જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો જેના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે, આ જે વિસ્તાર છે આ 2000થી વધુ લોકો આ વિસ્તારમાં રહે છે। ચંદનવન સોસાયટી, જેસલ અને તોરલ સોસાયટીના જે કંઈક આ વિસ્તારો છે એમાં આ રીતેના દ્રશ્યો સર્જાયા છે। નવસારી શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે એને લઈને જે સ્થિતિ નિર્માણ થઈ છે, ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાયા છે અને એને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શહેરના કેટલાક લોકો સાથે વાત કરીશું। કેટલાક સમયથી આ પાણી ભરાયા છે આ વિસ્તારમાં? 7 વર્ષથી ભરાય છે। પહેલાં અહીંયા સમર્થ એપાર્ટમેન્ટ પાસે જતું હતું, ત્યાંથી પછી એ લોકોએ દિવાલ બંધ કરી એટલે એ પાણી સીધું તળાવમાં નાખ્યું। તળાવ પર એ લોકો આડી પાક બાંધી નાખી, એ પાણી સીધું આ સોસાયટીના દરેક ઘરમાં ભરાય છે। આ જો મેં આટલી દુકાનની પાળી બનાવી તો બી પાણી આવે છે, એટલે આ પછી આ પથ્થર લગાવ્યો એ બધું રાજ્યનો અહીંયા બી ખાડો ખોદેલો છે, આ બી ખાડો છે, નહીં તો આ રોડ ઊંચો છે અને આ નીચો છે। કેટલાક લોકો આ સોસાયટીમાં આ વિસ્તારમાં રહે છે? આખી સોસાયટી છે, 5000 માણસો રહે છે। હા, જો ને આ બધી હર ઘરમાં તમે આગળ જાઓ ને બધે પાણી જ પાણી છે। સમગ્ર જે કંઈક વિસ્તાર છે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણીની સ્થિતિ નિર્માણ થઈ છે। આ જે કંઈક બાબા ઈસાક તળાવ કહેવામાં આવે છે અને આ જે વિસ્તારના લોકો છે એ આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાનો જે કંઈક બનાવ બન્યો, જેને લઈને 2000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। લોકો પોતાના ઘરોમાં પાણી ન ઘૂસે એની ભગવાનને પ્રાર્થના કરે છે, પરંતુ જે વરસાદી માહોલ સર્જાયો છે એને લઈને લોકોમાં આક્રોશની લાગણી પણ જન્મી છે। દર વર્ષે એટલે કે 7 વર્ષથી આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે। ગામના જે કેટલાક લોકો સાથે વાત કરીશું, આ જે કંઈક સમસ્યાનો દર વર્ષે સામનો કરે છે। કેટલા વર્ષથી પાણી ભરાય છે અને ક્યાંથી પાણી આવે છે? હા, તળાવનું કેટલા વર્ષોથી આવે છે? કઈ વર્ષો થઈ ગયા, લગભગ 10-15 વર્ષ ઉપર થઈ ગયા। જ્યાંથી આવ્યા ને ત્યાંથી પાણી જ આવે। હા, તો છાપરાનું પાણી બહુ આવે, એ બંધ કરાવો। વ્યવસ્થા નથી કરી? ના ના, કોઈ રજૂઆત વગેરે કરી છે આના માટે? આગળ અગાડી ઘણીવાર રજૂઆતો કરી છે પણ કોઈ પગલાં લેવાયા નથી એમ। અને આ દાંતેજ અને છાપરા, એ આખું દાંતેજ છાપરા ગામનું પાણી અહીંયા આવે છે। કેટલા વર્ષથી આપ અહીંયા રહો છો? હું તો 35 વર્ષ રહ્યો। કેવી સમસ્યા થાય છે? અને આ પાણીની બહુ તકલીફ છે અહીંયા। કેટલા ઘરોમાં પાણી ભરાયા છે? આ પાછળના ભાગમાં તો સોસાયટીમાં પાણી ભરાયેલું જ છે। આવન જાવન બંધ થઈ ગયું છે? હા, પાણી બહુ છે। તો ખાસ કરીને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ચંદનવન સોસાયટીના જે કંઈક વિસ્તારો છે, સમગ્ર જે કંઈક વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી ભરાવાનો બનાવ બન્યા છે। કેટલાક ઘરોમાં પાણી પણ ભરાયા, જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરે છે। આ જે વિસ્તાર છે એ દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે, કારણ કે ઉપરવાસના જે કંઈક નવસારી શહેરની બહારના ગામો એટલે કે છાપરા, ઇટાળવા, જમાલપોર અને જે દાંતેજ વિસ્તારનું જે પાણી આવે છે એ પાણી આ રીતે વહીને જાય છે, જે ખાસ કરીને પાણીનો ફ્લો એટલો બધો છે કે જેમાં ગાડી ચલાવવી પણ અશક્ય છે। અને ખાસ કરીને જે કંઈક સમસ્યાનો સામનો કરીને લોકો આ વિસ્તારમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ઘર વખરીનો સામાન પણ કેટલાક ઘરોમાં પલળી ગયો છે, જેને લઈને લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। કાકા, કેટલા વર્ષથી રહો છો આ સોસાયટીમાં? આ સોસાયટીમાં મોટાભાગે 50 વર્ષથી રહીએ એમ, પણ હજુ સુધી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી। પણ દર વર્ષનો આ પ્રોબ્લેમ તો છે જ એમ, કારણ કે નવી પેલી ખુલ્લી જગ્યાઓની અંદર નવા બાંધકામ થાય એટલે પાણીનો સંગ્રહ બધો રોકાઈ જાય, એ કારણ ત્યાં તળાવની અંદર ઓવરફ્લો થાય, આગળથી પાણી આવે, એ કારણથી આ પ્રોબ્લેમ થાય। બાકી બીજો કોઈનો પ્રોબ્લેમ નથી એમ। બધી ગટરો બંધ કરી દેવામાં? આ પાણીનું પાછળનું જે આ છાપરા રોડનું પાણી આવે છે એના કારણે તળાવમાં ઓવરફ્લો થઈ જાય, એના કારણે આ પાણી આવે છે। એના માટે કંઈક રસ્તો કરવો જોઈએ। ખાસ કરીને જે પાણી ભરાય છે એ પાણી
છાપરા રોડ એટલે કે અલગ અલગ જે કે નવસારી બહારના જે ગામો છે એ ગામોમાંથી પાણી આવે છે અને જેના કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. એટલે લોકો દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે. વારંવાર રજૂઆત છતાં પાલિકાના અધિકારીઓ અને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે. વહેલું નિરાકરણ આવે તેવી માંગ આજે કંઈક ચંદન તળાવ અને અલગ અલગ 4 જેટલી સોસાયટીના 2000થી વધુ લોકો માંગ કરી રહ્યા છે કે આનું નિરાકરણ લાવવામાં આવે. ખાસ કરીને જે કુદરતી કાંસો છે એનું દબાણ મહત્વનું છે અને એની ખુલ્લી કરવામાં આવી માંગ લોકો કરી રહ્યા છે. નીરજ ગામી, TV9 નવસારી. રસ્તા બચાડે છે પાણી, તળાવના પાણી ઘરમાં ઘૂસ્યા છે અને તેને કારણે સ્થાનિકોને છે હાલાકી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી શું થઈ હશે તે આ દ્રશ્યો પરથી જ આપ કરી શકો છો.